નમસ્તે રંગમંચ પરિવારમાં હું ગાયત્રી પટેલ આપ સર્વનું સ્વાગત કરું છું, અભિવાદન કરું છું. આજે છે 8 માર્ચ એટલે કે વિશ્વ મહિલા દિવસ. આજનો દિવસ એટલે કે મહિલાઓની શક્તિને ઉજાગર કરવાનો દિવસ, મહિલાઓની શક્તિને સન્માનિત કરવાનો દિવસ. આપણે જાણીએ છીએ કે મહિલાઓનું જીવન ખૂબ સંઘર્ષમય હોય છે અને હોવું જ જોઈએ. તો જ મહિલામાં જે કાંઈ અંદરની શક્તિ હોય છે એ બહાર આવે છે અને એનો વિકાસ થાય છે અને નવા અનુભવોમાંથી કંઈક નવું શીખે છે, જાણે છે અને એ આગળ વધે છે અને એ મહિલા પોતે સક્ષમ બને છે. ખાસ કરીને પ્રજ્ઞાચક્ષુ મહિલાઓનું જીવન થોડું વધારે સંઘર્ષમય હોય છે, છતાં કપરી પરિસ્થિતિમાં પણ પોતે પોતાના સપના સાકાર કરતી હોય છે અને પોતે જ એક પ્રેરણારૂપ મહિલા બની જાય છે. તો એવા જ આપણા રંગમંચ પરિવારના વડીલ સખી કીર્તિદાબેન આ માધ્યમ થકી આપણી સાથે જોડાયેલા છે. તો રંગમંચ પરિવાર વતી હું એમનું હાર્દિક સ્વાગત કરું છું. નમસ્તે કીર્તિદાબેન. નમસ્તે ગાયત્રીબેન. સૌ પ્રથમ તો આજે 8 માર્ચ છે અને આજે તમારો જન્મદિવસ છે. તો મારા અને રંગમંચ પરિવારની તમામ બહેનો વતી જન્મદિવસની તમને ખૂબ ખૂબ શુભકામનાઓ. થેન્ક યુ વેરી મચ ગાયત્રીબેન, તમને અને રંગમંચની તમામ મારી નાની મોટી બહેનોને. હવે સૌ પ્રથમ તો તમારો ટૂંકો પરિચય આપશો. હાજી, મારો ટૂંકો પરિચયમાં મારું નામ છે ભટ્ટ કીર્તિદાબેન ભાસ્કરભાઈ અને હું ભાવનગરની જ વતની છું અને અહીંયા જ મેં એક MA પાર્ટ 2 સુધીનો MA BEd ટૂંકમાં કહી શકાય એટલે સુધીનો અભ્યાસ કર્યો છે અને અહીંયા મારું સાસરું છે અને જોબ પણ મારી અહીંયા જ છે. જી જી. તો આપ પ્રજ્ઞાચક્ષુ છો, તો આપ પ્રજ્ઞાચક્ષુ ક્યારે થયા? મારો જન્મ થયો ત્યારથી, એટલે કે બાય બર્થ હું બ્લાઇન્ડ જ છું, સાવ મને દેખાતું જ નથી, પ્રજ્ઞાચક્ષુ જ છું. જી. તો આપ પ્રજ્ઞાચક્ષુ છો તો તમારા પ્રત્યેનું વલણ વર્તન તમારા કૌટુંબિક સામાજિક કે તમારા પરિવારજનો પ્રત્યે તમને કેવું ફીલ થાય છે? એ લોકો તમારા સાથેનું વર્તન કેવી રીતે એ લોકો રાખે છે? મારા પરિવારમાં દરેક વ્યક્તિઓ મારી સાથે ખૂબ સારું વર્તન રાખતા હતા. મારા મમ્મીના પરિવારમાં મમ્મી પપ્પા, ભાઈ બહેન, મારા ફઈબા, મારા દાદા, મોટા પપ્પા, લગભગ બધાનું વર્તન મારા પ્રત્યે ખૂબ સારું હતું અને મને બધા ઘરમાં ખૂબ સાચવતા પણ ખરા. જ્યાં ક્યાંય જાય લગ્ન પ્રસંગે ત્યાં બધે પણ સાથે મને લઈ જતા, એટલે મને ખૂબ સારી રીતે નાનપણમાં સાચવવામાં આવતી હતી. જી જી. તો મારે પૂછવાનું કે તમારી શૈક્ષણિક જે યાત્રા છે, વિકાસ યાત્રા, એ ક્યારથી શરૂ થઈ અને ક્યારે પૂરી થઈ, અને એમાં પણ તમને ઘણા બધા સંઘર્ષો આવ્યા હશે, મુશ્કેલીઓ પડી હશે, તો એ વિશે જરા વાત કરશો? હાજી બેન, મારી શિક્ષણ યાત્રા લગભગ હું 7 વર્ષની હઈશ ત્યારથી શરૂ થઈ. શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળામાં 1 થી 9 ધોરણ સુધી મેં અભ્યાસ કર્યો. પછી 10, 11 અને 12 ધોરણ મેં નોર્મલ શાળામાં મુક્તાલક્ષ્મી મહિલા વિદ્યાલયમાં અભ્યાસ કર્યો અને પછી કોલેજના 5 વર્ષ એટલે કે MA પાર્ટ 2 સુધી, FY થી MA પાર્ટ 2 સુધી મેં મહિલા કોલેજમાં અભ્યાસ કર્યો અને પછી મારે જ્યારે BEdમાં એડમિશન મેળવવાનું હતું ત્યારે મારે બીજી કોલેજમાં એડમિશન લેવાનું હતું અને એમાં મને કોઈ સંજોગોમાં એડમિશન આપતા નહોતા. જી જી. કે ભાઈ આ પ્રજ્ઞાચક્ષુ છે તો કેવી રીતે અભ્યાસ કરશે, શું કરશે, એટલે એની આ BEdમાં એડમિશન નહીં મળે. પછી ઘણા બધા વડીલો જે કોલેજ કક્ષાના હતા, મારા સહાધ્યાયીઓ જે મોટી ઉંમરના હતા, મારાથી 4-5 વર્ષ મોટા, એવા બધાએ ઘણો બધો પ્રયત્ન કર્યો અને મને અંતે એડમિશન તો મળી જ ગયું અને મેં ખૂબ સારી રીતે BEdમાં સફળતા મેળવી. જી જી. તમે જ્યારે પ્રાથમિક અભ્યાસ કરતા હતા ત્યારે રાઇટર બાબતે એવી કોઈ તમને ત્યારે સંઘર્ષ કરવો પડ્યો હતો ખરો? રાઇટર બાબતે તો ખાસ સંઘર્ષ નથી કર્યો, કારણ કે 1 થી 9 ધોરણ સુધી અમારી વખતે એવું હતું
કે 9 ધોરણ સુધી અમે અભ્યાસ કરીએ એમાં અમારે બ્રેલનો ઉપયોગ જ કરવાનો રહેતો. જી પછી જી 10મા ધોરણથી શોધવો પડે. તો મારો ભાઈ, મારી બેન, આ લોકો બધા મારીથી નાના, એટલે એ રીતનો એનો અભ્યાસ ચાલતો હોય અને એ લોકો મારી પરીક્ષાઓમાં રાઇટર તરીકે આવતા. પણ બોર્ડની પરીક્ષામાં તો એવું ન ચાલે, એમાં 9મા વાળી એક દીકરી જોઈએ, 10મામાં હું હતી એટલે. તો એ પણ ખૂબ સારો એનો સહકાર મને મળ્યો અને પછી તો છેકથી છેક સુધી મારે રાઇટર તરીકે લગભગ ક્યારેય તકલીફ નથી પડી. શોધવા ઘણા પડતા હતા પણ બહુ જી સારા જી. રાઇટર મને મળતા હતા ઈશ્વર કૃપાથી. એટલે એટલા બધા સંઘર્ષ તમારા શૈક્ષણિક યાત્રામાં નથી તમને પડ્યા. ખૂબ બધા સંઘર્ષ તમારા નથી. ભાઈ બહેનનો હા સપોર્ટ તમને વધારે મળતો હા, હતો. વધારે મળે. હમ. બીજો પ્રશ્ન એ મારે પૂછવાનો કે તમે આટલું બધું શિક્ષણ લીધું તો એની પાછળનો હેતુ શું હતો? તમારી આશા, અપેક્ષા, જે કઈ સપના? કારણ કે આટલા બધા સંઘર્ષો તમે હા એટલે તમારી જે શૈક્ષણિક લાઈફમાં હતા, હા પણ એના પાછળનું કોઈ કારણ હશે ને, તમારું સપનું હશે કે મારે કંઈક બનવું છે. હા ચોક્કસ. ઘણા બધા, એમ જોઈએ તો ઘણા સંઘર્ષ પણ હતા. તમારી વાત સાચી જ છે કે બધું બ્રેલીકરણ કરતા, ત્યાંથી અમને જે પ્રોફેસરો બહુ સારા હતા, એટલે જે લખાય બધું બ્રેલીકરણ કરતા અને ખૂબ મહેનત કરતા, કારણ કે મારે પણ કંઈક બનવું હતું. જી જી મારી અપેક્ષા, ઈચ્છા એવી જ હતી કે હું એક સારા શિક્ષક તરીકે નોકરી મેળવું અને બાળકોને ખૂબ સારું જ્ઞાન આપવું, એવી મારી જી ઈચ્છા જી હતી. અને એના લીધે મેં બીએડ, ખૂબ સંઘર્ષના અંતે બીએડ પૂર્ણ કર્યું મેં. જી જી. તો અત્યારે હાલ તમે કઈ જગ્યાએ એક શિક્ષિકાની ફરજ બજાવો છો? હાલમાં હું અત્યારે લગભગ છેલ્લા 20-22 વર્ષથી શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધોદ્યોગ શાળા, વિદ્યાનગર, ભાવનગરમાં એક પ્રાઇમરી મદદનીશ શિક્ષિકા તરીકે મારી ફરજ બજાવી રહી છું. સરસ. હવે મારે તમને પૂછવાનું કે આપ પરિણીત છો, તો હાજી. આપણા લગ્ન જીવનની શરૂઆત ક્યારથી થઈ, એમાં પણ થોડા ઘણા સંઘર્ષ તો આવતા જ હોય છે. તો એ વિશે હા થોડી વાત કરશો? હાજી. મારે મેરેજ થયા 1997માં અને ત્યાર પછી જોબ, એટલે જોબ, ઘર અને સાવ નવું વાતાવરણ. એટલે પ્રજ્ઞાચક્ષુ જે સ્ત્રી હોય એને તો તમને ખ્યાલ જ છે કે કેટલો જી સંઘર્ષ જી એમાં કરવો પડતો હોય. સાવ નવું નવું હોય અને ત્યાં આપણે હજી સેટ ન થયા હોય, પાછો આખો દિવસ જોબ, આપણા ભાગના જે કામ હોય તો પાછા આપણે કરવાના જ તે, અને વાતાવરણ સાવ નવું, રૂઢી જી અલગ. એટલે મને શરૂઆતમાં થોડોક સંઘર્ષ મારે કરવો પડ્યો હતો. પછી ધીમે 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 હું એ વાતાવરણમાં સેટ થઈ અને જોબ તો મેં શરૂ જ રાખી હતી. છતાંય મને મારી બેબીનો જન્મ થયો ત્યારે મને એવું થયું કે હું જોબ મૂકી દઉં, પણ મારા સસરા અને મારા સાસુ ને એ લોકોએ કીધું કે નહીં, અમે બાળકને સાચવશું, એમ બાળક માટે થઈને તમે જોબ ન મૂકો. પણ જી છતાંય મેં લગભગ 4 મહિના સુધી તો બેબીને મોટી કરી અને 5 મહિના સુધી, પછી 6 મહિનાની થવા આવી ત્યારે હું પાછી મેં જોબ શરૂ કરી, કારણ કે હું સેવા જ આપતી હતી. મારે જી જી લગભગ દસકા ઉપર તો સેવામાં મારે વર્ષો ગયા, પણ દીકરી જી મોટી જી થઈ ગઈ એમ. એટલે જી. ત્યારે ખૂબ સંઘર્ષ કર્યો. નાના બાળકો હોય ત્યારે તો ઘણો કરવો પડ્યો હતો. તમારે એક દીકરો અને એક દીકરી છે? હા, એક દીકરો અને એક દીકરી છે. સૌથી મોટી બેબી અને પછી 3-3.5 વર્ષ પછી બાબો. એટલે જી જી. 2001માં બેબીનો જન્મ અને 2004માં બાબો. એમના તરફથી તમને સારો સપોર્ટ મળતો હશે ને? બાળકો તરફથી મને ખૂબ સરસ સપોર્ટ મળે છે. મારા જી હસબન્ડ, જી બાળકો આપણને સમજી શકે. આપણું લગભગ એને ખ્યાલ જ હોય કે મારા મમ્મીને આ વસ્તુની જરૂર હોય તો આ વસ્તુમાં મમ્મીને સપોર્ટ કરીએ. બેબી પણ રસોઈમાં બધે સપોર્ટ કરે ને ભાઈ પણ જ્યારે કહીએ જ્યાં જવું હોય ત્યાં. હવે તો ઈશ્વરની ખૂબ દયા છે અને સરસ જીવન બધા જીવીએ છીએ, તો જ્યાં જવું હોય ત્યાં બાબો પણ સાથે લઈ જ જાય. જી જી. હવે મારે પૂછવાનું કે આપ બ્રેલ લિપિમાં ખૂબ સુંદર ગુજરાતી તમે વાંચો છો, તો એ બ્રેલ લિપિ તમે કોની પાસે શીખ્યા? એ તમારા ગુરુ, ખરેખર એને વંદન કહેવાય કે તમારું જે બ્રેલ વાંચન છે, તમે હાજી અવનવા પુસ્તકો વાંચીને પ્રજ્ઞાચક્ષુ ભાઈ બહેનોને સંભળાવો છો, તો એ હાજી થોડી વાત કરશો? ચોક્કસ. શ્રી કૃષ્ણકુમારસિંહજી અંત્યોદય શાળાની અંદર જ્યારે હું
દાખલ થઈ ત્યારે મારા પાયાના 3 ગુરુ હતા. એમને હું પણ વંદન કરીશ, કારણ કે અત્યારે એક પણ ગુરુ મારા ઉપસ્થિત નથી, એટલે એમની ચેતનાને વંદન કરી. અને સૌથી પ્રથમ મારા ગુરુ જે છે એ ચુનીભાઈ જોશી છે, અને એને મને ખૂબ વાંચન લેખન ક્ષેત્રે ખૂબ સાથ સહકાર આપ્યો. ઘણું બધું સરસ મને શીખવ્યું, વારંવાર પ્રેક્ટિસ કરાવે. આપણે ન વાંચીએ તો ગુસ્સો કરે, અને ટૂંકમાં પોતાની દીકરીને જે રીતે શિક્ષા આપે એ રીતે મને એને શિક્ષા આપી. હું ને મારી ફ્રેન્ડ, ખબર જ છે તમને દીનાબેન, અમે સાથે જ શિક્ષા મેળવેલી, એક સાથે જ. પછી બીજા મારા ગુરુ છે એ ચંદારાણા સાહેબ, જેણે દીકરીઓમાં ખાસ લક્ષ્ય આપ્યું. ત્યારે તો કોઈ એજ્યુકેશન નહોતું, ભાઈઓની અલગ બેન્ચ ભણવા માટે અને અમારી અલગ, એક જ શાળા, પણ કોઈ એજ્યુકેશન નહોતું. તો એમણે દીકરીઓને ખૂબ પ્રાધાન્ય આપ્યું અને ખૂબ ભણાવી. વક્તૃત્વ ક્ષેત્રે, અલગ અલગ ક્ષેત્રે એમણે પણ અભ્યાસ કરાયો. અને મારા બ્રેલના જે ગુરુ છે ત્રીજા, એ મારા લાલજીભાઈ માળિયા સાહેબ, એ પણ એમનું પણ ખૂબ પાયાનું જ્ઞાન ખૂબ એમણે મને આપ્યું. ખીલ્લી બોર્ડમાં શીખવ્યું, પછી ચીકપાટીમાં, પછી અક્ષરો ઉકેલતા, બધું એને પાયાથી, ટૂંકમાં જે કહી શકાય કે આપણને શિક્ષણ આપ્યું, એવા મારા ગુરુ માળિયા સાહેબ. જી જી. તો તમને વાંચનનો ખૂબ શોખ છે એ તો ખબર પડી જ જાય. આપ ઘણી વખત પુસ્તક વાંચતા હોવો છો. હાજી. અને ખૂબ સરસ તમે ગુજરાતી વાંચો છો. હાજી. અને તમે કોઈ પણ સ્પર્ધામાં ગયા હશો ને? હા, ઘણી વખત. એમાં પણ તમને કોઈ ઇનામ મળતા જ હશે ને? લગભગ એવું કહું કે હું સ્કૂલમાં હતી પછી અમારે શાળામાંથી લઈ જાય અમને અમદાવાદ, રાજકોટ, ટૂંકમાં રાજ્ય લેવલની જ્યાં જ્યાં વાંચનની કોમ્પિટિશન થાય ત્યાં અમને લઈ જાય. અને ત્યાં લગભગ બધે મારો ફર્સ્ટ નંબર જ આવે. ગુજરાતીમાં તો ખાસ કરીને મારો ફર્સ્ટ નંબર જ આવે. એટલે મારે જવાનું જ્યારે થાય, સિલેક્શનની વાત આવે, ત્યારે અમારી સ્કૂલમાં બધા કહે કે જો કીર્તિદાનું જ સિલેક્શન થશે, સર એમને જ લઈ જશે, આપણને નહીં લઈ જાય. ક્યારેક તો એમાં વિરોધનો સૂર પણ ઉઠે, ક્યારેક તો એમાં બધાને લાગણી પણ થાય કે ના, એ ખૂબ સારું વાંચે છે તો એ જ જાય ને એમ. પણ મારે લગભગ પ્રાઇઝ આવતું, પહેલું પ્રાઇઝ આવતું. જી જી. અને તમે નવલકથા વધારે વાંચતા હોય એવું મને લાગે છે, તો તમારા પ્રિય લેખક કોણ છે? મારા પ્રિય લેખક છે હરકિશન મહેતા. એમના તમને કયું પુસ્તક ગમે છે? એમના ખૂબ ઘણા બધા પુસ્તકો મેં વાંચ્યા છે, ને એમાંથી મને જે ખૂબ ગમતું હોય ને તો વેરના વળામણા, જગ્ગા ડાકુનું જે પુસ્તક છે એ મને ખૂબ પ્રિય છે. ઘણી વખત વાંચવાની ઈચ્છા થાય, હજી પણ. બહુ જ સરસ છે પુસ્તક. અને આ વાંચનની કળા તમારી અદ્ભુત છે. એ સિવાયનો તમારો બીજો કોઈ શોખ ખરો? વાંચન પછી મને લેખન કરવું ગમે. જે કઈ હોય, માનો કે ભજન છે, આપણે બધા બહેનો રોજ ગ્રુપમાં મૂકતા હોઈએ, ગાતા હોઈએ, તો કોઈ પણ વસ્તુ પછી મારી એમ એક એવી હેબિટ થઈ ગઈ કે હું લખું નહીં ને ત્યાં સુધી મને કોઈ વસ્તુ યાદ ન રહે. ખરાબ ટેવ કયો કે સારી કયો, પણ મને એવું લેખન કરવું જ જોઈએ મારે, કે જે એક વસ્તુ મારે વાપરવી છે, ગાવી છે, બોલવી છે, તો એ વસ્તુ હું લખું છું પહેલા, અને પછી હું એને ગાઉં છું કે બોલું છું કે જે કઈ કરું છું. અને બીજો મને એવું હોય છે, લખે તો જ. હા, બસ મારે એવું જ છે કે લખું ને તો જ મને યાદ રહેશે. અને બીજો મને એવું વાંચન, લેખન, અને હજી મને એક રેકોર્ડિંગ કરવાનો શોખ, કે હું કોઈને વાંચીને સંભળાવું. તો કોરોનાની મહામારી જયારે આવી હતી વચ્ચે, ખ્યાલ હોય તો તમને, લોકડાઉન થયું હતું, એ અરસામાં મારી શાળામાં અત્યારે પણ છે લાઇબ્રેરિયન જિજ્ઞાબેન બધેકા, એમણે મારામાં એ શોખ વિકસાવ્યો કે તમે આટલું સરસ વાંચો છો, તો તમે અત્યારે આપણી પાસે ટાઈમ છે, તો ચલો આપણે થોડાક પુસ્તક રેકોર્ડ કરીએ. તમે તો નહીં, મને તો નહીં ફાવે. તો કે ના, તમારું વાંચન એટલું સારું જ છે અને તમને ફાવશે. એટલે અમે ત્યારે લગભગ 3 થી 4 પુસ્તકો છે એ રેકોર્ડિંગ કર્યા હતા. સંભવ અસંભવ ને, હા, હરકિશન મહેતાના તે ભેદ ભરમ ને અમુક કર્યા હતા પુસ્તકો. તો મને એમાં પણ ખૂબ મજા આવતી હતી રેકોર્ડિંગ કરવામાં. અને ખાસ જૂના ગીતો સાંભળવા ગમે. શાંતિનો માહોલ હોય ત્યારે જૂના ગીતો મને ખૂબ ગમે સાંભળવા. એ પણ એક મારો શોખ છે. જી જી. તમારી જે આ વાંચન કળા છે એ ખરેખર અદ્ભુત છે. પણ તમને એવું કોઈ પ્લેટફોર્મ મળ્યું છે, એવું માધ્યમ થકી તમને કોઈ એવો લાભ મળ્યો છે કે તમારી જે વાંચન કળા લોકો સુધી પહોંચે અને લોકોએ તમને બિરદાવ્યા હોય? હાજી, મને એવો એક મોકો મળ્યો હતો.
અમદાવાદમાં દૂરદર્શનમાં મેં ન્યૂઝ રીડિંગ કર્યું હતું. અને ત્યારે મને જસુભાઈ કવિ સાહેબ છે ને ત્યાંના, એમણે લગભગ 4-5 દિવસ સુધી ખૂબ સરસ પ્રેક્ટિસ કરાવી અને મેં ત્યાં ખૂબ સરસ પરફોર્મન્સ પણ કર્યું હતું. લગભગ 93-94 ની વાત છે. જી જી અને ત્યારે મને બહુ સરસ એક અનુભવ થયો હતો કે મને આવું ક્યારે પ્લેટફોર્મ પૂરું પડે, અને ખૂબ સરસ મારો જે પ્રયાસ હતો એ ગયો હતો કવિ સાહેબની મહેનતથી. જી જી અને આપણામાં જે હુનર હોય અને એ હા. જ્યારે પબ્લિક પ્લેસ થાય ત્યારે હા, ખરેખર ત્યારે એનો અનોખો જ આનંદ હોય અનોખો છે. અનેરો આનંદ આવે આપણને. હમ હવે સાચી વાત. છેલ્લો પ્રશ્ન છે કે હાજી. તમારે આપણી આ રંગમંચ પરિવારની બહેનોને તમે શું સંદેશો આપશો? રંગમંચ પરિવારની દરેક બહેનોને, ખાસ તો મારાથી નાની બહેનોને જ મારે વધારે સંદેશો આપવો જોઈએ હું માનું છું. મોટી બહેનો તો આ બધું સાંભળે એટલે મોટી બહેનો કરતા નાની બહેનોને હું ચોક્કસ એવું કહીશ કે ખૂબ મહેનત કરે, પોતાની કરિયર બનાવવા માટે ખૂબ પ્રયત્નો કરે. દરેક વસ્તુ જે એમને જોઈએ છે, જે એને મેળવવું છે, તો એમાં અત્યારની જે આધુનિક ટેકનોલોજી છે, મોબાઈલ છે, પછી કોમ્પ્યુટર છે, અત્યારે તો અન્ય ક્ષેત્ર પણ છે, ઓર્બિટ રીડર ને ઘણી બધી બ્રેલ ને લગતી પણ ટેકનોલોજી આગળ છે. તો બધાનો સહારો લઈ અને ખૂબ મહેનત કરે, પોતાનું જીવનમાં સામાજિક રીતે પણ પોતાનો સ્વભાવ એવો રાખે કે બધા સાથે હળી મળી જાય, અને અભ્યાસ ક્ષેત્રે પણ આ બધી ટેકનોલોજીનો ઉપયોગ કરી અને ખૂબ મહેનત કરે અને ખૂબ આગળ વધે, એવી જ મારી પ્રાર્થના અને એવો જ મારો સંદેશો છે. તો કીર્તિદાબેન, તમે તમારો ખૂબ કિંમતી સમય રંગમંચ પરિવાર માટે ફાળવ્યો અને તમારા જીવનની જે સંઘર્ષ ગાથા, તમારી ખુશીઓ અમારા બધા સાથે શેર કરી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ગાયત્રીબેન, તમારો અને રંગમંચ પરિવારની દરેક બહેનોનો ખૂબ ખૂબ આભાર કે આ તબક્કે મને અહીંયા પ્લેટફોર્મ પૂરું પાડ્યું અને મને મારી વાતો કરવાનો મોકો આપ્યો છે. તો થેન્ક યુ વેરી મચ રંગમંચ પરિવારની બહેનોને, અને ગાયત્રીબેન તમને પણ